મેઘરજની ઉમિયા સખી મંડળની નવી પહેલ, નેચરલ સાબુ બનાવી બહેનો બની આત્મનિર્ભર। મેઘરજનગર ખાતે ઉમિયા સખી મંડળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે નેચરલ સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો। મંડળ સાથે 30 થી 40 બહેનો જોડાયેલી છે, જે મળી વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સ સંપૂર્ણ નેચરલ સાબુ તૈયાર કરાય છે। બહેનો દ્વારા લીમડા, તુલસી, એલોવેરા, ગુલાબ, કેસુડો, મસૂર, સેન્ડલ, કોફી તેમજ લોકફા સહિત 20 થી 25 જાતના સાબુ બનાવવામાં આવે છે। સાબુ બનાવવાની જરૂરિયાત તાલીમ લીધા બાદ સરકારશ્રીના ગ્રામ સંગઠનમાંથી ₹25,000ની લોન મેળવ્યા વ્યવસાય શરૂ કરાયો છે। મારું નામ જગુબા છે। ઉમિયા સખી મંડળમાં જોડાયેલા છીએ। અમે સાબુ બનાવવાનું કરીએ છીએ, આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ। એમાં અમે સરકારના સહાયથી ₹50,000ના લોન લીધી છે। એમાંથી અમે સાબુ બનાવીએ છીએ। અમે 30 બહેનોનું મંડળ બનાવેલું છે। એમાંથી અમે 30 બહેનો આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ, લીમડાનો, તુલસીનો, કેસુડાનો, એવા જુદી જુદી પ્રકારના આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ। એમાં બહેનોના કોઈ રોજગાર નહોતો, રોજગાર ઊભો કરવા માટે અમે ખેતી કોઈ પશુપાલન નહોતું, એટલે અમારે એક એવું હતું કે અમે પોતે આત્મનિર્ભર બનીએ અને સરકારશ્રી દ્વારા અમને સહાય મળ્યો હતો, એટલે અમે આ કાર્ય કર્યું છે। અત્યારે અમે આત્મનિર્ભર બનવા માટે બની જ રહ્યા છીએ। મારું નામ બકુલાબેન છે। અમે ઉમિયા સખી મંડળ સાથે જોડાયેલા છીએ। અમે નેચરલ સાબુ તરીકે કામગીરી કરીએ છીએ। અમે જુદા જુદા સ્ટોર પણ નાખવામાં આવે છે। એમાં અમારે મોડાસા, અમદાવાદ જેવા સ્ટોર નાખીએ છીએ। અમારી જોડે બહેનો 30 થી 35 40 બહેનો જોડાયેલી છે। તેની કામગીરી માટે એમના પોતાના પગ પર થવા માટે 3 થી 4 હજાર રૂપિયા પણ કમાઈ શકે છે। નમસ્તે, મારું નામ હેતલ ભટ્ટ છે। હું મેઘરજની રહેવાસી છું। અમારા ઉમિયા મંડળ દ્વારા નેચરલ સાબુ બનાવવાનું કામ ચાલીએ છીએ। પહેલાં અમે આ નેચરલ સાબુ બનાવવાની ટ્રેનિંગ લીધી હતી। ત્યારબાદ અમારા મેઘરજ ગામની જે બહેનો હતી, અમારી સખી મંડળની બહેનો, એમને પશુપાલન બી નહોતું અને ખેતી પણ નહોતી, તો ઉદ્યોગ કરવા માટે અમારે કામ જોતું હતું। તો ટ્રેનિંગ લઈ અને આ સખી 30 થી 40 બહેનોને સાબુ બનાવવાની ટ્રેનિંગ આપી। અત્યારે અમારા 6 થી 7 મહિના થયા છે અને અમે સાબુ બનાવીએ છીએ। અને અમારા નેચરલ સાબુ છે ગુલાબ, કેસુડો, લીમડો, મુલતાની માટી, મેસૂરનો સાબુ, અલગ અલગ 20 પ્રકારના સાબુ બનાવીએ છીએ। અને આ સાબુ બનાવવાથી અમારી બહેનોને રોજગારી મળે છે। અમારો એક ઉદ્દેશ્ય હતો કે મેઘરજના અંદર કોઈ ખેતીવાડી કે પશુપાલન નથી, પણ બહેનોને કોઈ રોજગારી મળે અને એમનું જીવન સારી રીતે ચાલે, એ માટે અમે સાબુ બનાવવાનું રાખ્યું। અને સાબુ બનાવ્યા પછી બહેનોને રોજગારી મળે છે। અમારા જોડે વિવોના 15 લાખ રૂપિયા સરકાર દ્વારા મળેલા હતા, તેમાંથી અમે 50,000 રૂપિયાની સહાય લીધી છે અને એનાથી અમે આ સાબુ બનાવીએ છીએ। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।